હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ. મેથ્સ, ફિઝિક્સ અને ઇંગ્લિશ આપણે બધું જ ફ્રી ઓફ કોસ્ટ આપણે કરાવી રહ્યા છીએ. જો મેથ્સ તમારે જોવું હોય તો એનું પણ પ્લેલિસ્ટ છે, એની લિંક હું નીચે મૂકી દઉં છું. તમારે ફિઝિક્સ જોવું હોય તો એની પણ પ્લેલિસ્ટ છે, એ પણ હું નીચે મૂકી દઉં છું. અને ઇંગ્લિશ તમારે જોવું હોય તો એનું પણ પ્લેલિસ્ટ છે, એ પણ હું નીચે મૂકી દઉં છું. જેના કારણે તમારે 3 સબ્જેક્ટ સરસ રીતે તૈયાર થશે. અને જો તમારે આ ફ્રી ઓફ કોસ્ટમાં જર્નીમાં જોડાવવું હોય અને પ્લસ તમારે મટીરિયલ પણ જોઈતું હોય, બીજા જ્યારે આપણે લાઈવ સેશન લઈશું એમાં પણ તમારે જોડાવવું હોય તો આપણે વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે મૂકી દઉં છું. જે ઓલરેડી એકવાર જોડાઈ ગયા છે એ લોકો ફરીથી જોડાવાની જરૂર નથી. ઓકે, હવે આપણે અહીંયા આગળ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 ચાલુ કરી રહ્યા છીએ. મેઝરમેન્ટ, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ જે છે એકમ અને માપનો. એમાં આગળ લેક્ચર આપણે જોઈ કાઢ્યું કે સીજીએસ સિસ્ટમ કોને કહેવાય, એફપીએસ સિસ્ટમ કોને કહેવાય, એમકેએસ કોને કહેવાય, એસઆઈ યુનિટ કોને કહેવાય, એસઆઈમાં કઈ 7 જે ભૌતિક રાશિઓ છે, જે ફિઝિકલ ક્વોન્ટિટી શું છે એ જોઈ લીધું, એના યુનિટ શું છે એ બધું જોઈ લીધું. હવે અમુક બીજી બધી વસ્તુ ડિરાઇવ્ડ જે છે, બીજા બધા જે ભૌતિક રાશિ છે, જે બધા ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે, એ એના ઇક્વેશન અને એના એસઆઈ યુનિટ શું છે અને એના સિમ્બોલ શું છે એ પણ આપણે અહીંયા આગળ જોઈ લઈએ. જો એરિયા સિમ્પલ છે બેટા, લેન્થ ઇન્ટુ બ્રેથ, ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈનો એકમ પણ મીટર, પહોળાઈનો પણ એકમ મીટર, મીટર ઇન્ટુ મીટર, મીટરનો સ્ક્વેર થશે. વોલ્યુમ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે લંબાઈ, લેન્થ, બ્રેથ, હાઇટ, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, મીટર ક્યુબ, એનો સિમ્બોલ મીટર ક્યુબ થશે. ડેન્સિટી દળ ભાગ્યા કદ, માસ બાય વોલ્યુમ, કિલોગ્રામ પર મીટર ક્યુબ, કિલોગ્રામ પર મીટર ક્યુબ, આવી રીતે લખી શકાય. સ્પીડ છે ડિસ્ટન્સ બાય ટાઈમ, એટલે કે આપણે જે સ્થાનાંતર જે કહેવાય ને અંતર ભાગ્યા સમય, મીટર અંતરનો અંતર જે છે, અંતરનો એકમ છે મીટર, તો મીટર મૂકી દીધું. ટાઈમનો એકમ છે સેકન્ડ, તો સેકન્ડ મૂકી દીધું મીટર પર સેકન્ડ. ઓકે, એના પછી વેલોસિટી છે. જો સ્પીડ અને વેલોસિટીમાં ફરક છે. સ્પીડ જે છે એ અદિશ રાશિ છે, એટલે કે સ્કેલર ક્વોન્ટિટી છે. વેલોસિટી જે છે એ સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે. એમાં ડિસ્પ્લેસમેન્ટ બાય ટાઈમ આવે. ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર કહેવાય. ડિસ્ટન્સ એટલે અંતર કહેવાય. ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતર ભાગ્યા સમય, બંનેનો એકમ સરખો રહેશે, બંનેનો યુનિટ સરખો રહેશે, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ. પછી એક્સેલરેશન આવે. એક્સેલરેશન એટલે કે પ્રવેગ જે છે એને શું કહેવાશે? ચેન્જ ઇન વેલોસિટી પર ટાઈમ, એટલે કે વેલોસિટીમાં થતો ફેરફાર, એકમ સમયમાં વેલોસિટીમાં થતો ફેરફાર, એને કહેવાય શું? પ્રવેગ, એટલે કે એક્સેલરેશન. મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે એનું, મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. એના પછી ફોર્સ, બળ લગાવો, બળ F ઇઝ ઇક્વલ ટુ ma. તમે લોકો જોયું હોય તો F ઇઝ ઇક્વલ ટુ બેટા ma લખાય છે. યસ, F ઇઝ ઇક્વલ ટુ ma લખાતું હોય દીકરા, તો આપણને ખબર પડી જાય. F ઇઝ ઇક્વલ ટુ ma હોય તો ભાઈ m એટલે શું હતું? m એટલે માસ, દળ, અને a એટલે એક્સિલરેશન, એટલે કે પ્રવેગ. તો શું થશે? માસ ઇન્ટુ એક્સિલરેશન. માસનું શું હતું? કિલોગ્રામ, અને એક્સિલરેશન એટલે પ્રવેગનું શું હતું? મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે એને આપણે ન્યૂટન અંકલ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે બળમાં, એટલે કે ફોર્સમાં 2 યુનિટ છે. એક છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા તો ન્યૂટન. તો એવી જ રીતે તમે જોશો તો ન્યૂટન જે છે એ તમારો એસઆઈ યુનિટ કહેવાશે. બરોબર, કેપિટલ એન માં લખવામાં આવે ન્યૂટનને. મોમેન્ટમ જે છે એનો છે માસ ઇન્ટુ વેલોસિટી. માસ એટલે શું? કિલોગ્રામ, અને વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ થશે. વર્ક એટલે કાર્ય. કાર્ય કોને કહેવાશે? બળ ગુણ્યા અંતર, એટલે કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરોબર છે, એટલે ડિસ્પ્લેસમેન્ટ કહેવાય, સ્થાનાંતર. ન્યૂટન, ફોર્સનો યુનિટ શું છે બેટા? ફોર્સનો યુનિટ છે ન્યૂટન, લખ્યું છે ન્યૂટન. એરિયાનો યુનિટ છે મીટર સ્ક્વેર, તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર કહેવાય. ન્યૂટન પર મીટર, મારી ભૂલ થઈ ગઈ. આપણે આની વાત કરી રહ્યા છીએ. ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ, તો ફોર્સ એટલે શું કહેવાશે? ન્યૂટન. ડિસ્ટન્સ એટલે મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટરને જૂલ પણ કહેવાય છે. એટલે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. જો તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો એને આપણે ન્યૂટન કહી શકીએ છીએ. ન્યૂટન ઇન્ટુ મીટર છે, ન્યૂટન ઇન્ટુ મીટરને આપણે જૂલ કહી શકીએ છીએ. બરોબર છે, આપણે જૂલ કહી શકીએ છીએ. પ્રેશર એટલે કે દબાણ, એટલે દબાણ શું કહેવાશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે કે ફોર્સ બાય એરિયા. ફોર્સનો યુનિટ શું હતો? ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો આનો યુનિટ છે ન્યૂટન અને આનો યુનિટ છે મીટર સ્ક્વેર, તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એને આપણે પાસ્કલ પણ કહી શકીએ છીએ. આપણે આ બધું કહી શકીએ છીએ, એટલે આપણે આ બધી વસ્તુઓ ખબર હોવી જોઈએ. એકમોથી રમતા આપણને આવડવું જોઈએ. આપણને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. શું પૂછાઈ શકે? બોસ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરને આપણે શું કહી શકીએ? ન્યૂટન. શું કહી શકીએ? ન્યૂટન કહી શકીએ. ન્યૂટન અંકલ. યસ, ન્યૂટન ઇન્ટુ મીટર હોય તો શું કહી શકીએ? જૂલ કહી શકીએ. ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય તો શું કહી શકીએ? એને આપણે પાસ્કલ કહી શકીએ. શું કહી શકીએ? પાસ્કલ. આ બધું આપણને ખબર હોવી જોઈએ બેટા. બહુ સિમ્પલ છે.
પછી છે પાવર. પાવર એટલે શું થાય? એકમ સમયમાં થતું કાર્ય. વર્ક બાય ટાઈમ, બરાબર. વર્કનું શું હતું? જૂલ. અને ટાઈમનું શું છે? સેકન્ડ. તો જે પાવર જે છે બેટા, પાવરને આપણે શું કહીશું? પાવરને એકમ સમયમાં થતું કાર્ય એટલે વર્ક ડન પર સેકન્ડ ઇંગ્લિશમાં કહેવાય. તો કાર્યનો એકમ છે, યુનિટ છે જૂલ બાય સેકન્ડ, જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડને આપણે વોટ પણ કહી શકીએ છીએ. એટલે જો જૂલ પર સેકન્ડ જે છે, જૂલ પર સેકન્ડને આપણે વોટ પણ કહી શકીએ. જૂલ પર સેકન્ડ જે છે બેટા, એને આપણે વોટ પણ કહી શકીએ. ઇમ્પલ્સ ઓફ ફોર્સ, ફોર્સ ઇન્ટુ ટાઈમ, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહેવાશે. ફ્રીક્વન્સી જે ફ્રીક્વન્સીનું યુનિટ છે હર્ટ્ઝ, બરાબર. આપણે હર્ટ્ઝ વાંચી શકીએ છીએ. અને સરફેસ ટેન્શન જે છે એ આવશે ન્યૂટન પર મીટર, એટલે કે પર લંબાઈ લાગતું બળ ન્યૂટન પર મીટર જે છે એને કહેવાય સરફેસ ટેન્શન. તો આ આપણને બધાના એકમો ખબર હોવા જોઈએ. અને આ ખાસ એકમોમાં આને શું કહેવાય? તો વોસ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરને ન્યૂટન કહેવાય, ન્યૂટન ઇન્ટુ મીટરને જૂલ કહેવાય, ન્યૂટન પર મીટર સ્ક્વેરને પાસ્કલ કહેવાય, જૂલ પર સેકન્ડ જે છે એને આપણે વોટ પણ કહી શકીએ છીએ. રાઈટ. એના રૂલ્સ છે અમુક, આપણને રૂલ્સ ખબર હોવા જરૂરી છે. એસઆઈ યુનિટમાં જે આપણે એકમ લખતા હોઈએ, જે આપણે એકમ લખીએ છીએ, ધારો કે કિલોગ્રામ છે કે મીટર છે કે ન્યૂટન છે, તેના અમુક રૂલ્સ છે. એ રૂલ્સના બેઝ ઉપર પણ એમસીક્યુ આવી શકે. આ જે નિયમો છે એ નિયમોના આધારે પણ એમસીક્યુ આવી શકે છે. જોઈએ કયા નિયમો છે, કયા રૂલ્સ છે આપણે જોઈએ. while writing full name of the units, initial should not be written in capital. એટલે ધારો કે મીટર લખ્યું, આપણે યાદ રાખજો મીટર લખીએ છીએ મીટર, તો મીટરમાં હંમેશા પહેલો બધા જ લેટર સ્મોલ લેટરમાં હોવો જોઈએ. કોઈ દિવસ આવી રીતે મીટર ન લખાય, કોઈ દિવસ આવી રીતે મીટર ન લખાય, કેપિટલ જ ન લખાય. યાદ રાખજો જ્યારે પણ આખી વસ્તુ લખતા હોય, કિલોગ્રામ, ધારો કે કિલોગ્રામ લખીએ છીએ કિલોગ્રામ, તો કિલોગ્રામમાં પહેલો કે જે છે કોઈ પણ લેટર કેપિટલ લેટરમાં ન હોવો જોઈએ, બધા જ લેટર સ્મોલ લેટરમાં હોવા જોઈએ જ્યારે તમે કોઈ યુનિટ આખો લખી રહ્યા છો. અને એ યુનિટ જે છે તમે સમજો, ધારો કે અહીંયા લખ્યું છે વી શુડ રાઇટ ન્યૂટન નોટ ન્યૂટન. તમે આખો લખો છો ન્યૂટન, આખો લખો છો તો ન્યૂટન લખાય. આવી રીતે ન્યૂટન ન લખી શકાય, કોઈ દિવસ કેપિટલ લેટરમાં ન લખી શકાય. આ એસઆઈ યુનિટના અમુક નિયમો છે જે નિયમો આપણને ખબર હોવા જરૂરી છે. પહેલો નિયમ શું હતો કે જ્યારે કોઈ યુનિટ તમે આખો લખી રહ્યા છો, બધા સ્મોલ લેટરમાં હોવા જોઈએ, બધા લેટર સ્મોલ લેટરમાં હોવા જોઈએ, કેપિટલમાં ના હોવા જોઈએ. આપણે બે ટાઈપની એબીસીડી આવે, કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી. તો જ્યારે આખું લખી રહ્યા છો ત્યારે સ્મોલ લેટરમાં લખેલું હોવું જોઈએ. ઓનલી ધ સિમ્બોલ્સ ઓફ ધ યુનિટ્સ વિચ આર નેમ્ડ આફ્ટર અ પર્સન શુડ બી રિટન ઇન કેપિટલ લેટર્સ. બરોબર. તો ધારો કે સિમ્બોલ લખી રહ્યા છો, સિમ્બોલ ધારો કે આખું તમે નથી લખી રહ્યા. આ ન્યૂટન છે, તો ન્યૂટન એક વ્યક્તિ હતો, એક માણસ હતો, એક અંકલ હતા, એક ભાઈ હતા. તો એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો શોર્ટ ફોર્મમાં જે સિમ્બોલ જે છે એ સિમ્બોલ તમારો કેપિટલ લેટરમાં હોવો જોઈએ, પહેલો લેટર કેપિટલમાં હોવો જોઈએ. ધારો કે ન્યૂટન છે, તો ન્યૂટનને મારે સ્મોલ લેટરમાં લખવું છે, સોરી શોર્ટ ફોર્મમાં લખવું છે, મારે આખું ન્યૂટન નથી લખવું, તો હું આવી રીતે લખી શકું ન્યૂટન. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થાય છે કાં તો હું 7 ન્યૂટન આવી રીતે લખી શકું, અથવા તો 7 ન્યૂટન આવી રીતે લખી શકું. આખું લખું તો બધા સ્મોલ લેટરમાં હોવા જોઈએ, અને ખાલી પહેલો લેટર લખું છું, પહેલો લેટર તો કેપિટલ લેટરમાં હોવો જોઈએ. કોઈ દિવસ 7 ન્યૂટન આવી રીતે ના લખાય, આ તમારું ખોટું પડે. 7 ન્યૂટન આવી રીતે પણ ના લખાય, આ પણ તમારું ખોટું પડે. જ્યારે આખું લખી રહ્યા છો ત્યારે બધા જ સ્મોલ લેટરમાં હોવા જોઈએ. સિંગલ લેટર લખી રહ્યા હો ત્યારે કેપિટલ લેટરમાં હોવો જોઈએ. જ્યારે એ શું થતું હોય, કોઈ પર્સનના નામથી સ્ટાર્ટ થતું હોય ત્યારે. બરોબર છે. ધારો કે જૂલ છે, તમે આખું લખતા હો જૂલ, તો આખું જૂલ આવી રીતે લખાય, પણ ખાલી એક જ લેટર લખવું હોય તો કેપિટલ જૂલ આવી રીતે તમારે લખાય. બરોબર? ક્લિયર થાય છે? બરોબર છે. વી શુડ નોટ રાઇટ સિમ્બોલ ઓફ મીટર એઝ એમીટર, બટ શુડ રાઇટ મીટર. હવે જો આની અંદર તમે જુઓ, જૂલ જે છે, જૂલ અંકલ છે, જૂલ એક માણસ હતો, જૂલ એક વૈજ્ઞાનિક હતો. ન્યૂટન જે છે, ન્યૂટન પણ એક વૈજ્ઞાનિક હતો, એક માણસ હતો. તો જ્યારે માણસના નામ પર એકમ પડ્યો છે, જ્યારે માણસના નામ પર એકમ પડ્યો છે અને આપણે શોર્ટ ફોર્મમાં લખી રહ્યા છીએ, માણસના નામમાં એકમ પડ્યો હોય અને આપણે શોર્ટ ફોર્મમાં લખી રહ્યા હોઈએ, ત્યારે જ આપણે એને કેપિટલ લેટરમાં લખવાનું. બટ જો જે યુનિટ માણસના નામે નથી, અને એને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો એને સ્મોલ લેટરમાં લખવાનું. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપી દઉં છું. ધારો કે જૂલ છે, જૂલ એ તમે સમજો તો જૂલ જે છે, આ જૂલ આવી રીતે લખ્યું મેં શોર્ટ ફોર્મમાં. હવે આખું લખવું હોય તો આવી રીતે લખાય જૂલ. બરોબર છે. ન્યૂટનનું શોર્ટ ફોર્મ કેપિટલ એન છે, પણ તમારે આખું લખવું હોય તો શું લખાય? તમારે આખું લખવું હોય તો ન્યૂટન આવી રીતે તમારે લખવું પડે. બરોબર છે? ક્લિયર થાય છે? બટ મીટર જે છે કોઈ માણસનું નામ નથી, તો મીટર મારે આખું લખવું હોય તો મીટર તો મારે આખું આવી રીતે જ લખવાનું છે. બટ જ્યારે શોર્ટ ફોર્મમાં લખવું હોય ત્યારે સ્મોલ એમ લખાય. જો
ખબર પડી? કેમ કે આમાં આ નામ જે છે મીટર જે છે, મીટર કોઈ વ્યક્તિ ઉપરથી નામ નથી પડ્યું, બટ જૂલ જે એકમ છે, ન્યૂટન જે છે એ કોઈ વ્યક્તિ ઉપરથી, કોઈ પર્સન ઉપરથી નામ પડ્યું છે. તો એનું શોર્ટ ફોર્મ હંમેશા કેપિટલ લેટરમાં આવશે, બરોબર? બાકીમાં સ્મોલ લેટરમાં આવશે. તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બધી વસ્તુઓ, બરોબર? ઓકે, હવે લખ્યું છે વી શુડ નોટ રાઇટ સિમ્બોલ કિલોગ્રામ. ફોર એક્ઝામ્પલ કિલોગ્રામ છે, કિલોગ્રામ. હવે કિલોગ્રામ છે તો કિલોગ્રામ બી કોઈના નામ પરથી નથી. કિલોગ્રામ જે છે કોઈના નામ પરથી નથી. તો એનું શોર્ટ ફોર્મ કેજી લખીએ, કેજી, તો બંને સ્મોલ લેટર હોય, કેજી, બરોબર? પાસ્કલ, પાસ્કલ જે છે બેટા એ હતો વૈજ્ઞાનિક. પાસ્કલ અંકલ એક વૈજ્ઞાનિક હતા, પાસ્કલ. તો એનું શોર્ટ ફોર્મ શું થાય? તો એ પહેલા બે લેટર છે, પહેલા બે લેટર એના શોર્ટ ફોર્મમાં લેવાય છે, બટ પહેલો લેટર કેપિટલ લઈશું, બીજો સ્મોલ લઈશું, તો પાસ્કલ આપણે આવી રીતે લખશું. એટલે જ્યારે આપણે ફૂલ ફોર્મ બનાવી રહ્યા છીએ, તો ફૂલ ફોર્મમાં દર વખતે સ્મોલ લેટર આવશે ફૂલ ફોર્મની અંદર, બટ શોર્ટ ફોર્મમાં હંમેશા કેપિટલ આવે જો માણસ હોય તો. માણસ ના હોય તો સ્મોલ આવે. જો કિલોગ્રામ મીટરમાં સ્મોલમાં છે બધું, અને અહીંયા આગળ પહેલો લેટર કેપિટલ આવશે. શોર્ટ ફોર્મ પાસ્કલનું PA છે, પણ P કેપિટલ રહેશે. ઓકે, આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. સિમ્બોલ શુડ નોટ રિટર્ન ઇન પ્લુરલ ફોર્મ. કોઈ દિવસ બહુવચનમાં નહીં લખવાનું. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કે પ્લેયર, આપણે અહીંયા લખ્યું કે એક હોય તો આપણે શું લખીએ? પ્લેયર. ઘણા બધા હોય તો આપણે શું લખીએ? ઘણા બધા હોય તો આપણે લખીએ પ્લેયર્સ. બોસ, સિમ્પલ વસ્તુ છે. બટ યુનિટ એકમમાં એવું નથી. ધારો કે 1 મીટર લખ્યું મેં અહીંયા, 1 મીટર લખ્યું, 1 મીટર. હવે 10 લખું તો 10 મીટર્સ આવું લખવાની જરૂર નથી, કે તો પણ 10 મીટર જ લખાશે. એટલે ક્યારેય એકમ બહુવચનમાં ન લખાય. પાસ્કલ્સ, મીટર્સ, કિલોગ્રામ્સ એવું નહીં. બહુવચન ક્યારે ના હોય? હંમેશા કિલોગ્રામ જ બોલાય, ગમે એટલા કિલોગ્રામ હોય. હંમેશા મીટર બોલાય, ગમે એટલા મીટર હોય. હંમેશા પાસ્કલ બોલાય, ગમે એટલા પાસ્કલ હોય. બરોબર? એટલે આ તમને ખબર હોવી જોઈએ. બહુવચન એટલે કે પ્લુરલ કોઈ દિવસ એકમની અંદર હોઈ શકે નહીં. કોઈ દિવસ ફૂલ સ્ટોપ ઓર પંક્ચર માર્ક શુડ નોટ બી ગિવન આફ્ટર સિમ્બોલ્સ ઓફ યુનિટ. કોઈ દિવસ પૂર્ણ વિરામ નહીં મૂકવાનું. પાસ્કલ તમે લખો છો પાસ્કલ, તો પાસ્કલનું પાસ્કલ, ભાઈ ડોટ નહીં મૂકવાની જરૂર નથી. પાસ્કલનું પાસ્કલ રહેશે. ફિઝિકલ ક્વોન્ટિટી શુડ નોટ બી ઇન ઓનલી વન રેશિયો. બરોબર? હવે વી શુડ રાઇટ યુનિટ્સ ઓફ એક્સેલરેશન એઝ અ મીટર સ્ક્વેર નોટ. બરોબર છે. આ શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે હંમેશા એક જ ગુણોત્તરમાં હોવું જોઈએ. ધારો કે આવું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર જે છે બેટા, એ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને બીજું શું લખાય? તો મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું લખાય મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ 2. કેમ કે 1 સેકન્ડ સ્ક્વેર હોય તો એ ઉપર જાય તો ઘાત માઇનસ થાય. તમને કદાચ ખ્યાલ હોય તો, ધારો કે 1 x ની 3 ઘાત હોય તો એને આપણે x ની -3 ઘાત લખી શકીએ, x ની -3 પાવર લખી શકીએ. તો મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય, મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આપણે એને મીટર સેકન્ડ -2 આવું લખી શકીએ. અથવા તો આ ઉપર લખી શકીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર આવું લખી શકીએ. કોઈ દિવસ આવું ના લખી શકીએ મીટર પર સેકન્ડ આવું નહીં લખાય, ખોટું પડે. હંમેશા એક જ રેશિયો હોય. આમાં બે રેશિયો થઈ ગયા. જો હંમેશા એક જ રેશિયો હોય. હંમેશા યુનિટ તમારો એક જ રેશિયોમાં, રેશિયો એટલે કે ગુણોત્તરમાં હોય. એટલે કાં તો તમે મીટર પર સેકન્ડ સ્ક્વેરને આવી રીતે લખી શકો, મીટર પર સેકન્ડ સ્ક્વેરને તમે આવી રીતે લખી શકો, મીટર પર સેકન્ડ સ્ક્વેરને તમે આવી રીતે લખી શકો, મીટર પર સેકન્ડ સ્ક્વેરને તમે આવી રીતે ન લખી શકો. રાઈટ? અમુક આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર હોવા જરૂરી છે. વી શુડ નોટ યુઝ મોર ધેન 1 મલ્ટીપ્લાય ઓર સબ મલ્ટી. વી શુડ નોટ રાઇટ NM નોટ NMUM. એ તો સિમ્પલ છે, આપણે તો એમાં પડવાની જરૂર નથી. પણ કહેવા શું માંગે છે એ પણ તમને કહી દઉં કે તમે નેનોમીટર, આ NM નો મતલબ શું થાય? NM નો મતલબ થાય છે નેનોમીટર. પણ તમે કોઈ દિવસ આવું ન લખી શકો નેનો માઇક્રોમીટર. આવું પોસિબલ નથી કોઈ દિવસ. નેનો અને માઇક્રો બંને ભેગું પોસિબલ નથી. એટલે હંમેશા એક જ ઘરવાળી હોય, બે ઘરવાળી ના હોય. કાં તો નેનોમીટર હોય, કાં તો માઇક્રોમીટર હોય. નેનો માઇક્રોમીટર કોઈ દિવસ પોસિબલ નથી. રાઈટ? તો આ બધા નિયમો છે, જે નિયમો આપણને ખબર હોવા જોઈએ SI સિસ્ટમની અંદર જ્યારે આપણે કોઈ પણ યુનિટ લખતા હોઈએ ત્યારે. બીકોઝ આની ઉપરથી MCQ આવી શકે છે કે બોસ નીચેનામાંથી કયો ફોર્સનો યુનિટ છે. ધારો કે આવું લખેલું હોય કે નીચેનામાંથી કયો ફોર્સનો યુનિટ છે, ભાઈ બળનો યુનિટ કયો. ધારો કે 4 ઓપ્શન આપ્યા છે. એક ન્યૂટન, બીજું આપ્યું છે ન્યૂટન, આવી રીતે આપેલું છે. ત્રીજું આપેલું છે તમે સમજો આવી રીતે આપેલું છે ન્યૂટન, અને ચોથું આપ્યું છે ન્યૂટન્સ, આવી રીતે આપેલું છે. તો આમાંથી સાચું કયું? તો જો બહુવચનમાં ના લખાય તો ખોટું પડે. જ્યારે આખું લખો ત્યારે કેપિટલ ના હોવું જોઈએ, મતલબ આ પણ નથી. જ્યારે શોર્ટ ફોર્મ લખો તો હંમેશા કેપિટલમાં હોવો જોઈએ, મતલબ આ પણ નથી. આપણો આન્સર આ છે. પછી એવું ના લાગવું જોઈએ આ તો બધું સરખું છે, એવું ના હોવું જોઈએ. તો આ આપણો સાચો આન્સર છે. તો આપણને આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોય તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના કારણે આપણે ઇઝીલી ખબર પડી શકે કે કયા ભૌતિક રાશિનો કયો એકમ છે, એટલે કે કઈ ફિઝિકલ ક્વોન્ટિટીનો કયો યુનિટ છે, એ આપણને ઇઝીલી ખબર પડી જાય. બરોબર છે? એટલે આ તમને ખબર હોવી
જરૂરી છે. હવે આ CGS સિસ્ટમ, MKS સિસ્ટમ, SI સિસ્ટમ, આ બધી વસ્તુ મેં તમને આગલા લેક્ચરમાં સમજાવી કાઢી છે. બરોબર. આ અહીંયા આગળ લખેલું છે, જો મેં 7 જે કીધી હતી, લેન્થ, માસ, ટાઈમ, ઇલેક્ટ્રિક કરંટ, ટેમ્પરેચર અને લ્યુમિનસ ઇન્ટેન્સિટી કે જેને કેન્ડેલા કહેવાય, આ બધાના યુનિટ જે છે આપણને ખબર છે. બરોબર. અહીંયા આગળ તમે જોશો તો આ અહીંયા લખવામાં ભૂલ છે, મેં તમને કીધું એ પ્રમાણે મીટર આખું લખેલું તો અહીંયા સ્મોલ m હોવો જોઈએ, અહીંયા સ્મોલ k હોવો જોઈએ, સ્મોલ s હોવો જોઈએ, સ્મોલ a હોવો જોઈએ, સ્મોલ k હોવો જોઈએ, સ્મોલ c હોવો જોઈએ. બરોબર છે. અહીંયા આગળ આ સ્મોલ kg હોવું જોઈએ, આ સ્મોલ s હોવો જોઈએ, એમ્પિયરમાં કેપિટલ A હોવો જોઈએ, કેલ્વિનમાં કેપિટલ K હોવો જોઈએ અને કેન્ડેલાની અંદર CD. બરોબર છે. તો આ બધા એના SI યુનિટ છે. આની અંદર તમે જોશો તો આ 7 જે છે આમાં મોલ ખાલી લખ્યો નથી. મોલ જે હતો, જે ક્વોન્ટિટી ઓફ સબસ્ટાન્સ, દ્રવ્યનો જથ્થો, એ આની અંદર નથી, બટ આપણે PPTમાં આ મૂકેલું છે, તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ. આ મેં અહીંયા આગળ ચેન્જ કર્યું છે બીકોઝ જે વ્યક્તિએ ટાઈપ કર્યું છે એને આ નોલેજ ના હોય એટલે એણે ટાઈપ કરવામાં ભૂલ કરી છે. બટ જો તમને આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બધા ખબર હોય તો તમને વાંધો આવશે નહીં. બરાબર. મીટરની ડેફિનેશન શું છે આપણે પડવાની જરૂર નથી, બટ તમને ખબર હોવી જોઈએ કે મીટર અહીંયા સ્મોલ m આવવો જોઈએ, મીટરમાં અહીંયા કિલોગ્રામમાં સ્મોલ k આવવો જોઈએ, સેકન્ડમાં સ્મોલ s આવવો જોઈએ, એમ્પિયરમાં સ્મોલ a આવવો જોઈએ, કેલ્વિનમાં સ્મોલ k આવવો જોઈએ. બરોબર. મીટર શેના માટે યુઝ થાય? લંબાઈ માપવા માટે યુઝ થાય. લેન્થ યુઝ માટે. કિલોગ્રામ શેના માટે યુઝ થાય? ભાઈ માસ, દળ જે માપવાનું છે એના માટે યુઝ થાય. સેકન્ડ શેના માટે યુઝ થાય? સમય માપવા માટે યુઝ થાય, એટલે કે ટાઈમ મેઝર કરવા માટે યુઝ થાય. એમ્પિયર શેના માટે યુઝ થાય? કરંટ માપવા માટે એમ્પિયર યુઝ થાય, આપણને ખબર હોવી જોઈએ. કેલ્વિન શેના માટે યુઝ થાય? ટેમ્પરેચર માપવા માટે કેલ્વિનનો યુઝ થાય છે. તાપમાન માપવા માટે અહીંયા આગળ યુઝ થાય છે. હવે અહીંયા વાત છે વર્નિયર કેલિપરની. વર્નિયર કેલિપર શું છે બેટા? વર્નિયર કેલિપર જે છે આ એક સાધન છે, આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને આ સાધનને, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે શેના માટે યુઝ થાય છે? આ યુઝ થાય છે ટુ મેઝર લંબાઈ. હવે બધાએ ફૂટપટ્ટી જોઈ હશે. જે ફૂટપટ્ટી જોઈ છે એ ફૂટપટ્ટીમાં તમે જોશો, તમે ક્યાં સુધી માપી શકો? ભાઈ તમે 1 સેન્ટીમીટર માપી શકો? હા, તમે 1 સેન્ટીમીટર માપી શકો. ફૂટપટ્ટી જોજો બધા. 1 સેન્ટીમીટર માપી શકો? હા. 1.5 સેન્ટીમીટર માપી શકો? તમે કહેશો હા. 1.7 સેન્ટીમીટર માપી શકો? તમે કહેશો હા. ભાઈ તમે 1.8 સેન્ટીમીટર માપી શકો ફૂટપટ્ટીમાંથી? હા, તમે માપી શકો. બટ હું એમ કહું કે ભાઈ 1.52 સેન્ટીમીટર માપો તો તમે એમ નહીં માપી શકો. કેમ કે એ જે આપણી સ્કેલ છે, રેગ્યુલર લાઈફમાં આપણે ફૂટપટ્ટી વાપરીએ છીએ, રેગ્યુલર લાઈફમાં જે આપણે સ્કેલ વાપરીએ છીએ એની કેપેસિટી નથી. એનાથી પણ નાનું, એટલે કે એનાથી એક્યુરેટ મારે ડિસ્ટન્સ માપવું હોય તો હું ફૂટપટ્ટીથી ના માપી શકું. એના માટે મારે બીજું એક સાધન જોઈએ, જે સાધનનું નામ છે વર્નિયર કેલિપર. આ વર્નિયર કેલિપરથી આપણે જે વસ્તુ આપણી રેગ્યુલર ફૂટપટ્ટી, જે રેગ્યુલર સ્કેલ છે જે નથી કરી શકતી, એ આ વર્નિયર કેલિપર કરી શકે છે. વર્નિયર કેલિપર જે છે એ લંબાઈ માપવા માટે યુઝ થાય, એ ડાયામીટર એટલે કે વ્યાસ માપવા માટે યુઝ થાય, ઊંડાઈ માપવા માટે એટલે ડેપ્થ, ઊંડાઈ એટલે કે ડેપ્થ માપવા માટે યુઝ થાય. વર્નિયર કેલિપર અગેન બોલું છું, શેના માટે યુઝ થશે? કોઈ પણ બોલ હોય તો બોલનો ડાયામીટર યુઝ કરવા માટે અને વ્યાસ શોધવા માટે. બરોબર. પછી કોઈ ઊંડાઈ હોય તો ઊંડાઈ માપવા માટે, એટલે કે ડેપ્થ. ગ્લાસ છે તો ગ્લાસ કેટલો ઊંડો છે, ગ્લાસમાં કેટલું ઊંડાણ છે એ ચેક કરવું હોય તો એના માટે યુઝ થાય. બરોબર છે. પછી કોઈ ગ્લાસ છે તો ગ્લાસનો ડાયામીટર કેટલો છે અંદરથી, ઇન્ટરનલ ડાયામીટર, અંદરનો વ્યાસ શોધવા માટે પણ યુઝ થાય. તો આ ઘણા બધા યુઝ છે વર્નિયર કેલિપરના, જે આપણી ફૂટપટ્ટી નથી કરી શકતી અને ફૂટપટ્ટી કરતાં વધારે એક્યુરેટ છે. તો એમાં કેટલું એનું એક્યુરેટ છે, એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? ફોર એક્ઝામ્પલ આપણી ફૂટપટ્ટી છે તો ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી? એ ઓછામાં ઓછું કેટલું ડિસ્ટન્સ માપી શકે? તો ઓછામાં ઓછું 1 mm. 1 mm થી વધારે, એમથી ઓછું ડિસ્ટન્સ ના માપી શકે. તો એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય, એને લીસ્ટ કાઉન્ટ કહેવાય ઇંગ્લિશની અંદર. તો આ ફૂટપટ્ટીની વાત કરી. એનાથી પણ ઓછું મારે માપવું હોય, એનાથી પણ ઓછું લઘુત્તમ માપ શક્તિ હોવી જોઈએ, તો એ આ વર્નિયર કેલિપરની છે. તો વર્નિયર કેલિપર શું છે, એમાં કેવી રીતે મેઝરમેન્ટ થાય, એમાં એરર આવે તો શું કરવું, બધી જ વસ્તુનું આપણે ડિસ્કશન કરશું. બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.